નમસ્કાર, પ્રણામ. સતત 56 દિવસથી અમારા 56મા મણકા સુધી અમને પહોંચાડવા માટે અને અમને રોજ ખુબલે ખુબલે સ્વીકારવા માટે, વધાવવા માટે આપ સૌ સહૃદય મિત્રોનો સાદર સપ્રેમ આભાર. જીવન ભારતી મંડળ, સુરત. અમૃત વર્ષ અને વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને અને એમાં જે કંઈ પણ થઈ શકે એમાં ઉત્તમ કરવાના કોશિશમાં જે પરિણામ, જે આયામ સુધી પહોંચી શક્યા છે એ આયામ છે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી. આ શૃંખલા જે રીતે ચાલી રહી છે, જે રીતે આપ સ્વીકારી રહ્યા છો અને આપ રોજ એક ઇજન પૂરું પાડી રહ્યા છો, અને આ શૃંખલા મારફત જેને સંસ્કૃતમાં પાનક રસ કહ્યો છે, એવું એક પાનક રસ આપવાનું લોભ, લાલચ, ક્યાંક સાહિત્યના ચાહકો, સાહિત્ય શબ્દના શાસકો, શબ્દના આશકો અને શબ્દના ચાહકો, સાહિત્યના ચાહકો અને એમાં પ્રશિષ્ટ સાહિત્ય કૃતિનું રસાસ્વાદન, વિવેચન નહીં, રસાસ્વાદન, જે એક રસ લગાડે કે જેનાથી, જેને શ્રીમદ ભાગવતમાં એવો કહ્યો છે કે બસ प्यास बढ़नी चाहिए, प्यास इतनी बढ़नी चाहिए कि आप या तो पानी तक पहुंच जाए या पानी आप तक पहुंच जाए, लेकिन मिलना जरूरी है. तो बस આ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણીનો મૂળ હેતુ, એનો હિડન એજન્ડા માનો કે સ્પષ્ટ માનો, પણ વાત તો આ જ છે. આજની શ્રેણીમાં, આ શ્રેણીમાં, આજના મણકામાં, 56મા મણકામાં જે વ્યક્તિ વિશેષ આપણી સાથે છે, જેમની ચીનુ મોદી, લાભશંકર ઠાકર, યુઆર અનંત મૂર્તિ, એ બધાએ જેમના સર્જનને વખાણ્યા છે, જેમની સર્જનને પોતાના, જેમની કૃતિઓને પોતાના રાઇટિંગ ટેબલ પર મૂકીને તમામને અંતદ આનંદ થયો છે. કૃતિ તરીકે પણ, એમની શૈલીને જોઈને પણ, અને એક લય તરીકે પણ, એ કવિતા હોય, એ ગદ્ય હોય કે પદ્ય, તમામમાં તેઓ ખીલ્યા છે. એવા બહુમુખી પ્રતિભાના ધણી, પોતાની જ્ઞાતિમાં પીએચડી થનાર તેઓ પ્રથમ મહિલા છે. ગુજરાત સાહિત્ય પરિષદના પૂર્વ પ્રકાશન મંત્રી રહ્યા છે. ગુજરાતીનો અધ્યાપન સંઘના તેઓ પૂર્વ પ્રમુખ રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ આર્ટ્સ ફેકલ્ટીના પૂર્વ ડીન અને 1998થી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જેઓ કાર્યરત રહ્યા છે. જેમની હું તો ચાલી વાર્તા અવિસ્મરણીય વાર્તા ગણાય છે. અરુંધતીનો તારો કાવ્ય સંગ્રહને અંગ્રેજી અને so very happy to say કે સંસ્કૃતમાં અનુવાદ થયો છે. અનેક કાવ્યોના કન્નડ, બંગાળી, ઉડિયા એવી ભાષાઓમાં જેમની કૃતિ અનુવાદિત થઈ છે. વિશ્વ પુસ્તક મેળામાં, નેશનલ બુક ટ્રસ્ટ આયોજિત કવિ સંમેલનો અને સાહિત્ય અકાદમી દિલ્હી આયોજિત ભારતીય કવિત્રી સંમેલનોમાં નિમંત્રિત કવયિત્રી તરીકે તેઓ હંમેશા બહુ હોશથી પોંખાયા છે. અને જેમની ઊંટ, મેષ, અરુંધતીનો તારો, નભ વચ્ચે આ કયો ખલાસી અત્યંત લોકપ્રિય, જેને હંમેશા ડિમાન્ડેડ કહેવાય એવી રચનાઓ રહી છે. જો તમે સોશિયલ મીડિયાથી પરિચિત હોય અને સાહિત્યમાં રસ ધરાવતા, અલબત્ત આ વિધાનને હું પીસ્ટ પેશન્ટ તરીકે માનીને ક્ષમા પ્રાર્થું છું, કારણ કે અહીં જોડાવું અને આ જોવું, જ્યારે આપ આ જોઈ રહ્યા છો એનો અર્થ કે આપ ભાવક છો, આપ રસિક છો. તો આ રામ એ હંમેશા જ એ જોઈ મેળો હોય કે કવિયત્રી, ઉત્તમ કવિયત્રી, નામાંકિત કવિયત્રી દ્વારા થતો કોઈ કવિ સંમેલન હોય, એમાં હંમેશા તમે એમને, મેં તો હંમેશા એટલા જ હોશથી જોયા છે અને જેટલા વર્ષોથી જોઉં છું એ જ રીતે જોઉં છું. આજે પહેલી વાર અમે આ રીતે પ્રત્યક્ષ મળી રહ્યા છીએ. 3 કાવ્ય સંગ્રહો, જળ બિલ્લોરી, અરુંધતીનો તારો, શ્યામ પંખી અવ આવ, અને ગુજરાતી, હિન્દી બંને ભાષાઓમાં તેમનું સર્જન અને લેખન એક સરખી રીતે પ્રભુત્વ ધરાવીને એક સરખી ગતિથી ચાલે છે અને એટલી સંવેદનસભર કૃતિઓ, તીવ્રતા, સંયમ, લય, આ બધું જ જેમનામાં તમને એક સાથે મળશે અને આ બધાથી ઉપર જેમને કહ્યું ઉત્સાહ. આજે એમને એક અદ્ભુત, હું વાત કરું છું ઉષા ઉપાધ્યાયની, અને આજે જે કૃતિ એમને પસંદ કરી છે એ કૃતિ વિશે ગઈકાલે જે વાત થઈ હતી એમાં ખાલી એક વાક્યમાં ફેર કરું છું કે રેવાથી આપણે ધ્રુવ ભટ્ટ નથી ઓળખતા, રેવા ધ્રુવ ભટ્ટના કારણે સર્જાય છે. જે આ એટલા માટે કારણ કે આજે ઉષા ઉપાધ્યાય જેનો રસાસ્વાદ આપણને કરાવવાના છે કૃતિ છે ધ્રુવ દાદાની, એટલે ધ્રુવ ભટ્ટ રચિત તત્વમસી. જીવન ભારતીના મંચ ઉપર, જીવન ભારતીના અમૃત વર્ષ નિમિત્તે અમૃત બની જાય એવું આપ જેવા ઉત્તમ વક્તાઓને લઈને જે શ્રેણી અમે ચાલુ કરે છે, તો એ સંસ્થા વતી, અલબત્ત સંચાલક મંડળ વતી અને સાહિત્ય સમિતિ વતી તેમજ વ્યક્તિગત રીતે પણ હું ઉષાબેન આપને સાદર સપ્રેમ આવકારું છું. તો આપ પ્લીઝ આપનો વિડીયો અને ઓડિયો બંને અનમ્યુટ કરી દો. અને સહૃદય મિત્રો, આપ જાણો છો અને આપે કર્યું છે, એટલે હું એ સૂચન આપતી નથી કે આપ આપનો વિડીયો અને ઓડિયો મ્યુટ રાખશો. તો હું પણ મારો ઓડિયો વિડીયો મ્યુટ કરી દઉં છું અને હવે ઉષાબેન કમ્પ્લીટલી
તમારો સમય શરૂ થાય છે અને અમે ઉત્સાહિત છે. હું પોતે બહુ જ એક્સાઇટેડ છું કે આનો આસ્વાદ હું તમારી શૈલીમાં માણું, અને મારી બહુ જ ફેવરેટ કૃતિ છે. તો પ્લીઝ વેલકમ. સૌને નમસ્કાર. અને જીવન ભારતી આ જે ઉપક્રમ કરી રહી છે એને માટે તમામ અધિકારીઓને, જેને પણ આ વિચાર સ્ફૂર્યો હોય એને, ખૂબ સુંદર રીતે સંચાલન કરી રહેલી રશ્મિને, અને જે કોઈ આ આખા એ ઉપક્રમમાં જોડાયા છે આયોજનમાં, એ તમામને હું ખૂબ અભિનંદન આપું છું. હું હંમેશા કહેતી હોઉં છું આ દિવસોમાં કે કોરોનાએ ઘણી તકલીફ આપી છે. બહુ મોટી સમસ્યામાંથી માનવજાત પસાર થઈ રહી છે, અને આ માનવજાતને માટે આત્મચિંતનનો સમય છે. પ્રશ્નો તો છે સામે, પણ એની સાથે સાથે હંમેશા સિક્કાની બે બાજુ હોય છે એ રીતે જે કંઈ મુશ્કેલીઓ છે એની સામે કેટલીક સારી બાબતો જે સામે આવી છે, તે પૈકીની એક સારી બાબત તે એ છે કે આપણે ટેકનોલોજીને જાણતા હતા, પણ એનો વ્યાપક ઉપયોગ કરતા નહોતા. એટલે કોરોનાને કારણે આપણે આ રીતે ઓનલાઈન, વર્ચ્યુઅલ એ રીતે વિશ્વભરની સાથે સંવાદ સાધીએ છીએ. એટલે મારી દ્રષ્ટિએ આ બહુ મોટું જમા પાસું છે. એ વિપરીત પરિસ્થિતિમાં એક આશા, ઉત્સાહ એ તો આપણને આપે જ છે, પણ સાથે સાથે કોઈ એક સભાખંડમાં 1000, 1200, 2000 લોકોની વચ્ચે જે વાત મુકાય અને વાત ત્યાં જ વિરમી જાય, એને બદલે આ ડિજિટલ માધ્યમથી એ સતત લોકો સુધી વિશ્વના ખૂણે ખૂણે આ વાત પહોંચે એવું માધ્યમ આપણે અપનાવી શક્યા છે. આ જમા પાસું છે. મારે આજે વાત કરવી છે, મને આમંત્રણ હતું પ્રશિષ્ટ કૃતિ વિશે વાત કરવાની, અને કેટલી બધી કૃતિઓ ધ્યાનમાં આવે. જે હમણાં ઉલ્લેખ થયો એ યુ.આર. અનંતમૂર્તિ, એમની સંસ્કાર નવલકથા પણ યાદ આવી હતી. બીજી પણ આપણી ગુજરાતી અને ભારતીય અનેક નવલકથાઓ યાદ આવી હતી. પણ મને થયું કે આજના જે વિષમ સંજોગો છે એમાં, જે યુરોપમાં તો દાયકાઓ પહેલા કહેવાઈ ચૂક્યું છે, મૂળિયા તરફ પાછા ફરો, આત્મચિંતન એનો જે સમય છે એને કળારૂપ આપી અને આપણી સામે જે નવલકથા આવી છે એ તત્વમસી વિશે વાત કરવી એ મને સૌથી વધારે જરૂરી લાગ્યું. મારી ખૂબ પ્રિય નવલકથા છે. અને રશ્મિએ હમણાં જે કહ્યું કે મારી પ્રિય નવલકથા, તો મને એટલો બધો આનંદ કે નવલકથા છે જ એમાં. નવલકથા છે એટલે કથા તત્વ છે, સાથે સાથે એમાં બહુ જ ઊંડું ચિંતન પણ પડેલું છે. તો આવી ચિંતન ગર્ભ એવી નવલકથા નવી પેઢી છે એને ગમતી હોય તો એનાથી વધારે મોટું આશાનું ચિહ્ન કયું હોઈ શકે. એટલે આ નવલકથા વિશે હું જ્યારે વાત કરું છું ત્યારે બે વાતે રાજીપો વ્યક્ત કરીને પછી વાતની શરૂઆત કરીશ. એક, કે નવી પેઢીને પણ આ નવલકથામાં રસ પડ્યો છે. કશું કેવું છે આ નવલકથામાં કે જેણે નવી પેઢીને પણ આકર્ષી છે. અને બીજી વાત, સુરતના જ પરેશ વોરા, એમણે બહુ સાહસ કરીને અને બહુ જ ઊંડી પ્રીતિ સાથે આ તત્વમસી નવલકથા ઉપરથી રેવા ફિલ્મ એનું સર્જન કરાવ્યું છે. તો ગુજરાતી કૃતિ, ગુજરાતી નવલકથા ફિલ્મ રૂપ પામે એ જ સૌથી પ્રથમ તો આનંદની વાત હોય. અને અદ્ભુત કળા દ્રષ્ટિ સાથે ફિલ્માંકન થાય, એ પાત્રો આપણી સામે સજીવ થઈ ઉઠે, એનો જે સંદેશ છે એ આપણી સામે મૂર્ત થાય, એવી રીતે ફિલ્માંકન થાય, એ અઢળક આનંદની વાત છે. આ હું કહું છું ત્યારે મેં પહેલી વખત, બે વખત આ રેવા ફિલ્મ જોઈ, અને બંને વખત, પણ પહેલી વખતે તો તીવ્ર પ્રભાવ એ નવલકથા જોતી વખતે મન પર પડતો હતો. અનેક વાર આ નવલકથા વાંચી છે, લખ્યું છે, પણ જ્યારે ફિલ્મ રૂપે મેં આ નવલકથાને જોઈ ત્યારે મારી આંખોમાંથી વહેતા આંસુને હું રોકી શકી ન હતી. અત્યારે પણ હૃદય આર્દ્ર થાય છે કે ભારતીય સંસ્કૃતિનું જે માનવતાવાદી પાસું છે, આખી નવલકથાના પાયામાં જે એક વાત પડી છે, ધર્મ અને અધ્યાત્મ, સંકુચિત ધાર્મિકતા નહીં, પણ માનવતાનો મહિમા થાય. મારા લેખનું શીર્ષક પણ મેં આપ્યું છે, માનવ્યનો મહિમા કરતી નવલકથા તત્વમસી. તો માનવતાનો જેમાં મહિમા છે, આપણી ભારતીય સંસ્કૃતિની મોટામાં મોટી કોઈ મિરાત હોય તો એ માનવતાનો મહિમા કરવાની છે. અને એ વાત આ નવલકથાના કેન્દ્રમાં છે. અને ફિલ્માંકન થયું
ત્યારે પાત્રોએ જે અદ્ભુત અભિનય કર્યો, સંવાદો આપ્યા, જે ફિલ્માંકન થયું, એ આખી ભાવનાને આપણા હૃદય સુધી મૂર્ત રૂપે પહોંચાડે એટલું ઉત્તમ કામ એમાં થયું છે. મને સાંભળી રહેલા મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને, અન્ય જે કોઈ શ્રોતાઓ સાંભળે છે, એમને મારે ખાસ કહેવું છે કે આ તત્વમસી નવલકથા એ તો તમારે વાંચવી જ જોઈએ. ન વાંચી હોય તો વાંચજો. અમારા જેવા તો ફરી ફરીને વાંચે છે. આપણે કહીએ છીએ ને, એટલે કે વેણીભાઈ પુરોહિતની પંક્તિ છે કે માઈ પડ્યા તે મહાસુખ પામે, દેખણ હારા દાજે રે. એટલે માઈ પડ્યા એ તો મહાસુખ માણે જ છે. અને તમે પણ એ નવલકથા વાંચજો. સાથે જ રેવા નામની ફિલ્મ જે તૈયાર થઈ છે એ પણ જ્યાં અને જેટલી વાર જોઈ શકાય એટલી વાર જરૂરથી જોજો. મારે ધ્રુવ ભટ્ટ વિશે થોડીક વાત કરીને પછી આગળ વધવું છે. ધ્રુવ ભટ્ટ આજના સમયના, જેને વિરલ કહેવાય, વિરલ શબ્દ વાપરીશું, વિરલ કહેવાય એવા ઉમદા વ્યક્તિ અને એવા ઉમદા સર્જક છે. એમણે વ્યવસાય શિક્ષક, પણ માત્ર ક્લાસરૂમ ટીચિંગ એ એમનું કામ નહોતું. વિદ્યાર્થીઓને પ્રકૃતિનો જીવંત પરિચય મળે એ રીતે સમુદ્ર તટની યાત્રાઓ છે એ પણ ગોઠવે, પોતે પણ ખૂબ ફરે, પ્રવાસો કરે, વિદ્યાર્થીઓને પ્રકૃતિની ઓળખ કરાવે. અને પ્રકૃતિની સાથે જ વણાયેલી ભારતીય સંસ્કૃતિ, એમાં જેમને ઊંડો રસ એવા ધ્રુવભાઈ કવિતા સંગ્રહ બહુ મજાનો આપ્યો છે, ગાય તેના ગીત. ક્યાં બાત હે, ગાય તેના ગીત. એના કાવ્યો વિશે અત્યારે વાત નથી કરવી એટલે ઉલ્લેખ કરીને જ આગળ વધી જઈશ. પણ એમણે જે નવલકથાઓ આપી, એ નવલકથાઓએ એમને એક જે ઓળખ આપી, અથવા એમ કહીએ કે આપણા સમયને ઓળખ આપી. ધ્રુવભાઈની અનેક નવલકથાઓ મને ગમે છે. સમુદ્રાંતિકેથી જ એ આકર્ષણ ગાઢ થઈ ગયું હતું. અને સમુદ્રાંતિકે પછી જે નવલકથાઓ વાંચી, તત્વમસી તો ખરી જ, પણ મને એવી જ ગમેલી, અહીંયા ખાલી નામોલ્લેખ કરું છું, તમારે ત્યાં જો લાઇબ્રેરીમાં મળે ક્યાંયથી પણ શોધી અને વાંચજો. અને એવી મજાની માનવતાનો મહિમા કરતી એવી જ મજાની નવલકથા છે એ તિમિરપંથી, જે ભટકતી પ્રજા છે એને કેન્દ્રમાં રાખીને, જે છારા કમ્યુનિટી છે એને કેન્દ્રમાં રાખી અને એમણે લખી છે. રિસર્ચ બેઝ નવલકથા છે, પણ અદ્ભુત છે. અને મારે અહીંયા માત્ર એક નવલકથા પર ફોકસ કરવું છે એટલે આગળ વધી જાઉં, નહીં તિમિરપંથી વિશે પણ થોડી વાત કરવાનું મને ગમે. બીજી, હમણાં તાજેતરમાં છેલ્લે જે નવલકથા આવી, ન ઇતિ, આપણે આજે જે પરિસ્થિતિનો વિકટ મુકાબલો કરી રહ્યા છીએ, એક રોગ, એક નાનકડો જંતુ એને આખી માનવ જાતને બાનમાં લીધી છે. અને એમાંથી હજુ તો વેક્સિન શોધાય ત્યાં તો એનો નવો પ્રકાર, નવો સ્ટ્રેન છે એ ગુજરાતમાં આવી ચૂક્યો છે, બ્રિટનમાં આવ્યો અને વિશ્વભરમાં બધે પહોંચી રહ્યો છે. ખબર નથી એનો મુકાબલો આપણે કેવી રીતે કરીશું. એ સમાચાર હજુ તો વાસી થાય એ પહેલા બર્ડ ફ્લૂ એ ફેલાઈ ચૂક્યો છે, જેમાં ગુજરાત રાજ્ય પણ છે, જે 6 રાજ્યો ભારતના છે એમાં. તો આ વિકટ પરિસ્થિતિ, મનુષ્ય જાતિએ ન ઇતિમાં જે લેખકે એમનું દર્શન પ્રગટ કર્યું છે તે એ છે કે પૃથ્વી ગ્રહ છે એ હવે જીવવા લાયક રહ્યો નથી. મનુષ્ય જાતિ અહીંયા સર્વાઈવ થઈ શકે નહીં એવી પરિસ્થિતિ, હાથના કર્યા હૈયે વાગ્યા એવી પરિસ્થિતિ છે એ આવી છે. અને એ સ્થિતિની અંદર માણસ જાત એ નવો ગ્રહ શોધે છે, ત્યાં જવાનો વિચાર કરે છે, ત્યાં જાય અને ત્યાં પણ એટલું પ્રદૂષણ ફેલાવે છે કે ત્યાં પણ હવે જીવી શકાય એમ નથી. અને વિચાર કરે છે કે હવે અહીંયા પણ જીવી શકાય એવું નથી, તો આપણે કોઈ ત્રીજો ગ્રહ શોધીએ. અને ત્યારે કોઈ સૂચવે છે કે આપણે ઘણા વર્ષોથી પૃથ્વીને એમ જ છોડી દીધી છે, હવે ત્યાં બધું શુદ્ધ થઈ ગયું હશે તો આપણે પાછા પૃથ્વી પર જઈએ. અને ત્યારે પાછા કોઈ કોઠા ડાયા કહે છે કે ના, હજુ પૃથ્વીને થોડો આરામ કરવા દો, હજુ એને સ્વસ્થ થવા દો. આવું વિઝન આજે જે પરિસ્થિતિમાંથી માણસ જાત પસાર થઈ રહી છે એની સમસ્યાનું આ પ્રકારનું ક્રાંતદર્શી આલેખન આ ન ઇતિમાં છે. અને એ પણ તમને મળે તો જરૂરથી વાંચજો. સ્વાભાવિક રીતે જ ચીલો ચાત્રીને એમણે જે નવલકથાઓ લખી છે, એણે ગુજરાતી નવલકથાના ઇતિહાસમાં એવા તો શિખરો સર કર્યા છે કે ત્યાં સુધી
પહોંચવું બીજા લેખકોને માટે પડકારરૂપ બની રહે. એમણે આ નવલકથાઓ આપી. એમાં સ્વાભાવિક રીતે જ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર એમને મળ્યો છે. એ જ રીતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, દર્શક ફાઉન્ડેશન અને બીજા અનેક પારિતોષિકથી એમની કલમને નવાજવામાં આવી છે. આ તો માત્ર એક નાનકડો પરિચય. ખરેખર તો તમારે એમને મળવું જોઈએ. બહુ મજાના માણસ છે અને એમના બહુ જ મોટો પ્રેમી એવા એમના બહુ મોટો સમુદાય છે. શબનમ વિરમાનીએ એમના ગીતોને બહુ જ ઉત્તમ રીતે ગાયા છે, સૂફી હલકથી ગાયા છે. એ પણ ક્યારેક સર્ચ કરીને સાંભળજો. અને જે તત્વમસી નવલકથા છે, તો તત્વમસી નવલકથામાં જે આખી વાતનું આલેખન થયું છે એને વિશે આપણે વાત કરીએ. વચ્ચે આઈ થિંક મારો કેમેરો જરા કંઈક જુદી રીતે થઈ ગયો હશે. હવે બરાબર થયો છે. તો તત્વમસી નવલકથા એના મૂળમાં છાંદોગ્ય ઉપનિષદની અંદર જે એક વિધાન છે, સ આત્મા તત્વમસી, તત ત્વમ અસી, તે હું જ છું અને સર્વમ તત્ સત્યમ, આ એના પાયામાં છે. તત્વમસી એ શબ્દ આપણે માટે નવો નથી. ભારતીય સંસ્કૃતિમાં એ શબ્દ છે એ છાંદોગ્ય ઉપનિષદના સમયથી આપણે ત્યાં આવતો રહ્યો છે. પણ એની પાછળની જે ભાવના છે એને નવલકથામાં પ્રત્યક્ષ કરી આપવી, અને એ પણ નવલકથાનો રસ પ્રવાહ ક્યાંય ખંડિત ન થાય, તમને એના રસ પ્રવાહમાં ખેંચી જાય અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિની જે જીવંત ધારા છે એનો પણ તમને પરિચય કરાવે, એવા પ્રકારનું આલેખન રસમય, તત્વદર્શન પૂર્ણ એ કરવામાં ધ્રુવ ભટ્ટ સફળ રહ્યા છે. આ નવલકથા એ એટલા માટે ગમે છે કે નર્મદાનો જે વહેતો પ્રવાહ, જીવંત ગતિશીલ પ્રવાહ, એવો જ જીવંત અને ગતિશીલ પ્રવાહ ભારતીય સંસ્કૃતિનો છે. એનો જીવંત પરિચય લેખકે આ નવલકથાથી આપણને કરાવ્યો છે. હું અહીંયા એમ કહેવાનું પસંદ કરીશ કે ધ્રુવભાઈએ દરેક વખતે નવું વિષય વસ્તુ શોધ્યું છે અને નવી જ રીત એમણે કર્યું છે. એ ક્યારેય પુનરાવર્તન કરતા. એક નવલકથા સફળ થઈ એટલે એ જ પ્રકારની બીજી નવલકથાઓ એ લખવા માંડે, એવી ચીલાચાલુ લોકપ્રિયતા તરફ એ નથી જતા. દરેક વખતે કોઈ નવો વિષય, કોઈ નવો પરિવેશ, કોઈ નવો પ્રશ્ન એને લઈ અને એ નવલકથાની માંડણી કરે છે. તત્વમસી નવલકથા એના કેન્દ્રમાં નર્મદા છે અને નર્મદા નદી, એના નર્મદા નદીનો પ્રવાહ એ અહીંયા આગળ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક બનીને આવે છે. નવલકથાનું કથન કેન્દ્ર છે, એમાં એક કથન કેન્દ્ર નર્મદા નદી પોતે છે અને બીજું કથન કેન્દ્ર છે એ નવલકથાનો નાયક છે. અને આ બંને દ્વારા આ નવલકથાનો રસ પ્રવાહ છે, કથા પ્રવાહ છે, એ આગળ વધતો જાય છે. આ નવલકથાના વિશે મારે કહેવું હોય તો હું બહુ એક જ વાક્યમાં કહેવું હોય તો એમ કહું કે સંસ્કૃતિ રાસનો જે યુગ પ્રશ્ન એનો આપણે સામનો કરી રહ્યા છીએ એ આ નવલકથાના કેન્દ્રમાં છે. અને ભારતને નવલકથાની પ્રસ્તાવનામાં ધ્રુવભાઈએ લખ્યું છે કે ભારતને ખૂબ ચાહે છે, ભારતને, એની પ્રકૃતિને, એની સંસ્કૃતિને અઢળક ચાહે છે. અને એ પ્રીતિ અને એણે કરાવેલી પ્રતીતિ, ભારતીય સંસ્કૃતિમાંથી એમને જે લાદ્યું છે, જે પ્રતીતિ થઈ છે, એને એમણે અહીંયા આગળ નવલકથામાં મૂર્ત રૂપે આલેખ્યું છે. અહીંયા મારે એક ધ્યાન નવલકથાના કથા પ્રવાહ અને પાત્રો એના તરફ તમને લઈ જાઉં એ પહેલા એક વાત મારે ખાસ કહેવી છે, અને તે એ છે કે સરસ્વતી ચંદ્રમાં ગોવર્ધનરામ ત્રિપાઠીએ ભારતીય સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી અને નવલકથાના 4 ભાગ લખ્યા છે. એમાં તત્કાલીન રાજકીય, સામાજિક, ધાર્મિક બધા જ પ્રશ્નો એની વિશદ ચર્ચા કરી છે. પણ પછી ભારતીય સંસ્કૃતિ છે એને કેન્દ્રમાં રાખી અને ગુજરાતીમાં સળંગ સૂત્ર જો કોઈ નવલકથા લખાઈ હોય
તો તે ધ્રુવ ભટ્ટની તત્વમસી નવલકથા છે. ધ્રુવભાઈએ આ નવલકથામાં જે કથા બીજ વિચારેલું છે, એમણે પોતે નિર્દેશ કર્યો છે કે આ નવલકથાનું કથા બીજ શું છે, તો બહુ સરસ રીતે ધ્રુવભાઈએ કહ્યું છે કે, અને એ સુપ્રિયાના, કારણ કે નવલકથા છે એટલે લેખક પોતે પ્રગટપણે વાત નથી કરતા, પણ આ નવલકથાની નાયિકા સુપ્રિયા એના મુખે એમણે કહેવડાવ્યું છે, અને જે આ નવલકથાનું કથાબીજ છે. સુપ્રિયા કહે છે નવલકથામાં કે મને એટલું તો લાગે જ છે, જો બહુ મોટી વાત કરી દીધી છે, મને તો એટલે હું ડગલે ને પગલે ધ્રુવભાઈની પ્રશંસા કરું એવો ભાવ મનમાં જાગ્યા કરે, પણ અટકીને નવલકથામાં જ આપણે આગળ વધીએ. એમણે સુપ્રિયાના મુખે આ સંવાદ મૂક્યો છે. મને એટલું તો લાગે જ છે કે એકાદ પ્રાણી કે પક્ષીની નસલનું અસ્તિત્વ જોખમમાં પડે, એકાદ પ્રાણી કે પક્ષીની નસલનું અસ્તિત્વ જોખમમાં પડે તો આખી દુનિયા એને બચાવી લેવા તૈયાર થઈ જાય છે. અને કહેવાતા બુદ્ધિજીવો, અહીંયા કહેવાતા શબ્દને બરાબર સરવા કાને સાંભળજો. કહેવાતા બુદ્ધિજીવીઓ હાંફળા ફાંફળા બનીને બોલવા લખવા બેસી જાય છે, પૈસા ખર્ચે છે અને વિરોધ પણ કરે છે, પણ માણસની, જુઓ ભારતની એવું નથી કહેતા લેખક, એમ કહે છે કે માણસની આખી સંસ્કૃતિ, તેની પરંપરા, તેના જીવનની ધરોહર સમૂળથી નાશ પામે, આખે આખી વ્યવસ્થા જ ભાંગી પડે, તેને પરિવર્તન ગણીને વધાવે છે. આ મને યોગ્ય લાગતું નથી. નવલકથાની નાયિકા સુપ્રિયા આ વાત કરે છે. તો જે સંસ્કૃતિ રાસનો પ્રશ્ન છે, આખી આખી વ્યવસ્થા જ પડી ભાંગે અને એને આપણે પરિવર્તન કહીએ, અને કહેવું હોય તો એમ કહી શકાય કે આંખ આડા કાન કરીએ, તો એ પરિસ્થિતિ એ બહુ જ વિચિત્ર છે. અને એટલે ધ્રુવભાઈએ આ નવલકથામાં વિવિધ પાત્રો વડે પરિસ્થિતિ એની ચર્ચા પણ કરી છે, અને આપણને ઊંડું સંસ્કૃતિ દર્શન કરાવ્યું છે. આ નવલકથાના જે પાત્રો છે, મેં જરા ઝડપથી તમને એક વ્યૂ આવી જાય એવી રીતે થોડી વાત કરી, અને પછી પાછા સળંગ વાતમાં જઈએ કે આ નવલકથા છે એ એનું કેન્દ્ર બિંદુ જે છે એ આ રીતે ભારતીય સંસ્કૃતિ છે, એ એનું કથાબીજ છે. સંસ્કૃતિ રાસનો પ્રશ્ન એ કેન્દ્રમાં છે. જે કહેવાય છે વિવેચનની પરિભાષામાં લોકાલ, એટલે આખો પરિવેશ જે છે એ નર્મદા કાંઠો જે છે અને એની આસપાસના જંગલો, ગુજરાત અને મધ્યપ્રદેશ એમાં વહેતી નર્મદા નદી અને એના કાંઠાના વિસ્તારના જંગલો, એ જંગલમાં વસતા વનવાસીઓ, એ આખો લોકાલ એ આ નવલકથાના કેન્દ્રમાં છે. હા, અહીંયા મુંબઈ, કચ્છ, અમેરિકા એના ઉલ્લેખો જરૂર આવે છે, પણ એ તો નાયકના જીવનના જુદા જુદા સમયખંડના સંકેત અથવા તો એના પ્રસંગોના આલેખનને માટે. પણ મૂળભૂત રીતે આખી નવલકથા છે, એનો જે પરિવેશ છે એ નર્મદા કાંઠાના જંગલો છે. અને અહીંયા જે મુખ્ય પાત્રો છે, હા, સમય પણ સમયખંડ જોઈએ આખી નવલકથા આરંભથી અંત સુધીનો, તો 1.25 વર્ષ એટલો ટૂંકો સમયખંડ એ અહીંયા આગળ લેવાયો છે. નવલકથાના આરંભમાં નવલકથાના મુખ્ય પાત્રોનો પણ નિર્દેશ કરીને પછી આગળ વધીએ કે નવલકથાનો નાયક એ જન્મ્યો છે મુંબઈમાં, અને એ પછી એ પંચગિનીની મિશનરી સ્કૂલમાં, હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરે છે, અને ત્યાંથી એ અમેરિકા જાય છે. 17-18 વર્ષ અમેરિકામાં રહે છે, બરાબર પશ્ચિમી રંગે રંગાઈ ચૂક્યો છે, અને ત્યાં આગળ પ્રોફેસર રુડોલ્ફ એને એક સંશોધન માટે ભારત મોકલે છે. એટલે ફરીથી ભારતમાં, ગુજરાતમાં આવે છે. કયું છે આ સંશોધન? તો સંશોધન છે નર્મદા કાંઠાના જંગલોની અંદર જે વનવાસીઓ રહે છે એની રહેણી કરણી, એની ભાષા, એના ઉત્સવો, એની જીવનશૈલી, એ બધાને વિશે એણે એમની વચ્ચે રહી અને ડાયરીમાં નોંધો કરવાની છે, અને રોજે રોજ પ્રોફેસર રુડોલ્ફને એણે એ ઈમેલથી મોકલતા રહેવાની છે. તો આ એક સંશોધન માટે એ ફરીથી ભારત આવે છે 17-18 વર્ષ પછી, અને ભારત આવીને
મુંબઈથી ભોપાલ જાય છે અને ભોપાલથી એને રહેવાનું છે ત્યાં આગળ એ જાય છે અને ત્યાં રહીને એ પોતાનું કામ શરૂ કરે છે. ત્યાંથી આખી વાતનો આરંભ થાય છે. પણ એ મુંબઈથી જ્યારે જઈ રહ્યો છે ભોપાલ તરફ, એ વખતે ટ્રેનમાં જાય છે અને ટ્રેનમાં નર્મદા પાસેથી જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે એક વૃદ્ધ માજી છે એ પોતાના પાસે જે કંઈ સિક્કાઓ છે એમાંથી એક સિક્કો કાઢી અને નર્મદામાં પધરાવે છે અને નર્મદે હર કરી અને નમસ્કાર કરે છે. બીજી બાજુ સવાર પડે છે એટલે ટ્રેનની એક બર્થ ઉપર મુસાફરી કરી રહેલો એક મુસ્લિમ મુસાફર એ પોતાની નમાજ અદા કરે છે અને તસબીહ ફેરવે છે. તો ટ્રેનના કમ્પાર્ટમેન્ટને જે રીતે વર્ણવ્યું છે એમાં ભારતમાં વસતી ભાતિકળ પ્રજા અને વિવિધ પ્રકારનું જે સાંસ્કૃતિક વૈવિધ્ય આપણી પાસે છે એનું એક દર્શન, એક ઝલક એમાં આપી છે. અને એ જ વખતે એ પણ દર્શાવ્યું છે કે બિસ્કિટનું પેકેટ ખોલીને કોઈ મુસાફર ખાય છે અને એનો જે વધેલો કાગળ છે એ બારીમાંથી નર્મદામાં નાખે છે. તો આ એક નાનકડા પ્રસંગથી પણ એમણે આપણા સાંપ્રતનું અને ભારતનું એક ચિત્ર છે એ આપણી સામે આંકી આપ્યું છે. એ જ્યારે પહોંચે છે ભોપાલ અને ત્યાંથી સુપ્રિયા એટલે કે જે જંગલમાં આશ્રમ છે આદિવાસીઓનો, એ આશ્રમમાં એ પહોંચે છે આદિવાસી કલ્યાણ કેન્દ્ર જાડેશ્વરમાં. ત્યાં આગળ પહોંચે છે અને પછી ત્યાંથી નવલકથા છે એમાં પાત્રો પણ ઉમેરાતા આવે છે. ત્યાં વિવિધ રીતે ઘટનાઓ પણ આકાર પામતી આવે છે અને સાંસ્કૃતિક ચિંતન, સાંસ્કૃતિક વિમર્શ એનું આલેખન પણ આરંભાય છે. સુપ્રિયા, જેને ત્યાંના વનવાસીઓ પ્રેમથી સુપરિયા કહે છે, કારણ કે શુદ્ધ ઉચ્ચાર નથી કરતા, સ્વાભાવિક છે, સુપરિયા કહે છે. તો સુપ્રિયા ત્યાં આગળ રહે છે એ આશ્રમમાં અને પોતાના સાથીદારોની સાથે આખા એ વિસ્તારની અંદર અનેક પ્રકારના સેવા કાર્યો એ ચલાવી રહી છે. ત્યાં આ નાયકે રહેવાનું છે. થોડા દિવસ થાય છે અને નાયક ત્યાંના ભોજનાલયમાં એક જે વૃદ્ધા છે એને જુએ છે, કમળા ડોશી, અને એ રસોઈમાં મદદ કરે છે પણ બહુ અસ્વચ્છ છે. એટલે પેલો અમેરિકા વસીને આવેલો નાયક છે એ સુપ્રિયાને કહે છે કે આ કમળા ડોશી છે, વૃદ્ધ છે, કામ પણ પૂરું નથી કરી શકતા, એને છૂટા કરવા જોઈએ. એ જે અસ્વચ્છતા રાખે છે રસોડામાં એ આમ પણ ચાલી શકે એમ નથી. અને ત્યાંથી સુપ્રિયાનો એની જે આંતરિક સમૃદ્ધિ છે એનો પરિચય આપણને મળવાની શરૂઆત થાય છે. સુપ્રિયા કહે છે કે અને બહુ દ્રઢતાથી કહે છે, એક જ વાક્યમાં કહે છે, બીજી કોઈ દલીલ નથી કરતી, એક જ વાક્યમાં કહે છે અને કહે છે નાયકને બહુ મક્કમ અવાજે કે આશ્રમમાં દરેક આશ્રમવાસીને પોતાની રસોઈ જાતે કરી લેવાની છૂટ છે. અર્થાત આ કમળા ડોશીને છૂટા કરવાનો કોઈ સવાલ જ નથી આવતો. તમને ન ફાવતું હોય તો તમે તમારી રસોઈ જાતે કરી શકો છો. તો એક વૃદ્ધા એનું આત્મસન્માન સચવાય અને એની વૃદ્ધાવસ્થામાં એને તદ્દન નિરાધાર મૂકી ન દેવાય, એ ભાવથી, અને આ આપણે જાણીએ છીએ કે આપણી સાંસ્કૃતિક પરંપરા છે લોકોને મદદ કરવી. અહીંયા હું એ દિશામાં વધારે નહીં જાઉં, મુખ્ય કથાની જ હું તમને વાત કરીશ. પણ આ આપણી ભારતીય સંસ્કૃતિની માનવતાવાદી એવી જે એક વિચારસરણી છે એનો એક આછો પરિચય આ ઘટનાથી આપણને મળે. વનવાસીઓની સાથે ધીરે 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 નાયકના પ્રસંગો પડતા જાય છે અને એને ધીરે ધીરે પરિચય થતો આવે છે વનવાસીઓના પ્રેમ, એની દિલાવરી, એની વફાદારી, એના સાહસ, એની શ્રદ્ધા અને સાથે સાથે એમનામાં પડેલી અંધશ્રદ્ધા, વહેમો, એમની દારૂણ ગરીબી, આ બધાનો પરિચય પણ નાયકને થાય છે. પણ સૌથી મહત્વની જો વાત હોય તો ઘટનાઓ જે રીતે એક પછી એક આગળ વધે છે અને એમાં જે બીજા પાત્રો ઉમેરાતા જાય છે, સમાંતરે બે ધારા ચાલે છે. એક બાજુ છે એ નાયકની દ્રષ્ટિએ આ વનવાસીઓનો પરિચય આલેખાતો જાય છે. બીજી બાજુ સુપ્રિયાની જે સેવા પ્રવૃત્તિ છે અને એને નિમિત્તે અનેક વનવાસીઓ કાં તો વનવાસી એને મળવા આવે છે અથવા સુપ્રિયા વનમાં છે એ બધું દેખાડવા માટે નાયકને લઈ જતી હોય અથવા બીજા કોઈ કારણસર એ પ્રવાસ કરતી હોય જંગલની અંદર અને વનવાસીઓની સાથેની મુલાકાત થતી હોય.
એ રીતે આખો ઘટનાક્રમ સમાંતરે ચાલે છે. બહુ જ મહત્વના બે પાત્રો, નાયક અને નાયિકા જેવું જ મૂલ્યવાન સ્થાન જે ધરાવે છે એવા બે પાત્રો આ નવલકથામાં છે, અને તે છે કાલેવાલી માઈ અને બીજા છે ગંડુ ફકીર. કાલેવાલી માઈ કોણ છે એ નવલકથાને અંતે રહસ્ય ખુલે છે, એની વાત આપણે અત્યારે અહીંયા નહીં કરીએ, એ અંતમાં ઉલ્લેખ કરીશું. પણ કાલેવાલી માઈ એ કાળા વસ્ત્રો પહેરે છે અને એની જગ્યા જે છે એ જ્યાં રહે છે ત્યાં કોઈ જ એની મંજૂરી વગર જઈ શકતું નથી, અને આખા જંગલની અંદર કાલેવાલી માઈની આણ પ્રવર્તે છે એટલું વનવાસીઓ એને માને છે. શા માટે માને છે? કારણ કે એના કોઈ પણ મુશ્કેલી ભર્યા પ્રસંગો હોય એમાં કાલેવાલી માઈએ એને હંમેશા મદદ કરી છે, એને માર્ગદર્શન આપ્યું છે. અને એટલે કાલેવાલી માઈ એની આણ, એને માટેનો એક આદર, એને માટેનો પ્રેમ અને આદર એ જંગલના એક લોકોના હૃદયમાં છે. કાલેવાલી માઈ નામ પડતા જ ભાવથી, આદરથી વનવાસીઓના મસ્તક ઝૂકે છે. એવું જ એક વ્યક્તિત્વ અને વિરલ વ્યક્તિત્વ મને બહુ જ ગમે છે. નાનકડો એવો રોલ એનો છે, પણ લેખકે એની જે વ્યક્તિમત્તા આલેખી છે એ છે ગંડુ ફકીર. એણે લાલ લીલા થીગડાવાળો જબ્બો પહેર્યો છે, એક હાથમાં ચીપિયો છે, એક હાથમાં કાળો સિસમનો દંડો છે, એની પાસે એક જોળી છે, વધેલી દાઢી છે, ઓળા વગરના લાંબા ઝટિયા છે, અને આવો એકદમ બેખબર બેફિકર એવો આ ઓલિયો માણસ કાલેવાલી માઈ છે એની સાથે જંગલમાં ફરતો હોય છે, આદિવાસીઓને સહાય કરતો હોય છે. અને એની પાસે જે લેખક એના મોંમાં પંક્તિઓ મૂકી છે, આ ગંડુ ફકીર, ખરેખર તો એનું નામ અલાબક્ષ ફકીર છે, પણ ગંડુ ફકીર કહેતા હોય છે કે મેં શરાબી બનું યા નમાજી બનું. સાંભળજો બરાબર ફિલોસોફી, કે મેં શરાબી બનું યા નમાજી બનું, બંદગી મેરે ઘર સે કહા જાએગી. તો આ પાક બંદગી એટલે ખાલી દિવસમાં નક્કી કરેલા સમયે, નક્કી કરેલી રીતે પરમ તત્વની આરાધના કરવી, ના, એ વાત નથી. એક પ્રસંગે જ્યારે સુપ્રિયા અને ગંડુ ફકીર, અલાબક્ષ ફકીર એ જંગલમાંથી પસાર થતા હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે, અને એ વખતે ત્યાં આગળ એની ઝૂંપડી પાસેથી પસાર થાય છે, અને વનવાસી ખૂબ એને જોતાની સાથે ગળગળો થઈ જાય છે અને આગ્રહ કરી અને કહે છે કે તમે મારે ત્યાં આવો જ, તમે આ બાજુ આવ્યા છો તો મારે ત્યાં કશું લીધા વગર તમારાથી જઈ શકાય નહીં. ખૂબ પ્રેમથી પોતાની ઝૂંપડીમાં ખેંચી જાય છે. પણ અને બંને એના પ્રેમનો સ્વીકાર કરીને ઝૂંપડીએ પહોંચે છે, પણ એ એટલો બધો ગરીબ છે કે આ અતિથિને આગ્રહ કરીને પોતાને ત્યાં તો લઈ આવ્યો, પણ એને આપવા માટે કશું જ એની ઝૂંપડીમાં નથી. કોઈ પ્રકારનું ધાન્ય, કંદમૂળ એ સમયે કશું જ એની ઝૂંપડીમાં નહોતું. આ દારૂણ ગરીબી. અને ત્યારે એના ઘરમાં એક જે મહુડીનો દારૂ પડેલો હતો, એ દારૂ એ ગંડુ ફકીર છે એના કટોરામાં રેડે છે. અને અલાબક્ષ ફકીર, આપણે દ્રવી ઉઠીએ એની જે માનવતા છે એનાથી, એ જે ચાહે છે, અનર્ગળ ચાહે છે, આ બધા જ લોકો, કાલેવાલી માય હોય, અલાબક્ષ ફકીર હોય, સુપ્રિયા હોય, એ ત્રણે ત્રણ આ વનવાસીઓને અનર્ગળ ચાહે છે. અને અલાબક્ષ ફકીર એ કોરો દારૂ ક્ષણનો પણ વિચાર કર્યા વગર પી જાય છે, અને પછી ચપટી મીઠું માગે છે, અને એ મીઠું છે એ ખાઈ અને નીકળી જાય છે. અને સહેજ ત્યાંથી દૂર જાય છે એટલે સુપ્રિયા કહે છે કે પેટમાં અગન ઉપડશે, કશું ખાવાનું નહોતું અને તમે આ પી લીધો. અને ત્યારે એ કહે છે કે એની પાસે આ જ હતું, આ સિવાય કશું જ નહોતું, અને એણે મને ભાવથી આપ્યું છે, તો એના આ પ્રેમનો, એના ભાવનો હું ઇનકાર કેવી રીતે કરી શકું? આ સામા માણસનું માન સચવાય, સામા માણસનો ભાવ સચવાય. પોતે હવે અહીંયા આગળ તો મારે શું તમને કહેવું એમ, પણ અઢળક સમૃદ્ધિ હોય એના કરતા પણ હૃદયની આ સમૃદ્ધિ એ અનેક ગણી ચડી જાય એવા આ પાત્રો છે. આ બોલું છું તો આર્દ્ર થઈ જાય છે હૃદય, કે આપણી સંસ્કૃતિમાં આ જે વાત પડેલી છે ને, સામા માણસનો ભાવ, અતિથિનો આદર સત્કાર,
અને એને માટેનો ભાવ, પ્રેમ, આ જે નિશ્ચલ અને નિશ્ચળ એવો જે પ્રેમ છે એ આપણી સંસ્કૃતિનો બહુ ઉમદા એવો ગુણ છે. માનવતાવાદી અને સામા માણસનું સન્માન. બીજો એક પ્રસંગ અને બીજા પાત્રો જે આ વનવાસી લોકો, એના હૃદયની શ્રદ્ધા, એની માણસાઈ એ કેટલી ઊંચી કોટીની હતી એનો આપણને પરિચય કરાવે. અને તે છે બિત્તુ બંગાની જોડી. માં નાનપણમાં મૃત્યુ પામી હતી અને એ સ્થિતિની અંદર મોટો ભાઈ બિત્તુ છે એ નાના ભાઈ બંગાને માની જેમ ઉછેરે છે, અઢળક પ્રેમથી એને ઉછેરે છે. જ્યાં પણ જાય ત્યાં આ બિત્તુ અને બંગા સાથે જ જતા હોય, એટલે કોઈ પણ વાત કરે તો બિત્તુ બંગા એમ જ એનો ઉલ્લેખ થાય. વનવાસી છે એ રહેણીકરણની જીવનશૈલી એ જ છે જે ત્યાંના બીજા લોકોની છે, પણ કોઠા સૂઝથી કોઈ પણ જાતની ટેકનિકલ કોલેજમાં પ્રવેશ કે શિક્ષણ લીધા વગર પણ આંતરસૂઝથી એમની પાસે જે જ્ઞાન પડેલું છે અને એ જંગલની અંદર એ તળાવની રચના કરે છે, એ જંગલની અંદર બીજી 2-3 જગ્યાઓ વિકસાવે છે અને એવી રીતે જે એની કોઠા સૂઝથી એ ત્યાં આગળ કામ કરે છે. એક પ્રસંગે જ્યારે તળાવની રચના કરે છે, વહેતા પ્રવાહને બાંધી અને તળાવ કરવાનું છે, એના ઉપર એમણે દરવાજો મૂકવાનો છે કે વધારે પાણી થાય અથવા જ્યાં જરૂર છે ત્યાં ફેરવવું હોય તો. અને એ સ્થિતિ મળે છે અને એ વખતે એક ઘટના બને છે. જંગલમાંથી પસાર થઈ રહેલા આ બિત્તુ અને બંગા, એ બિત્તુ બંગામાં વાઘણ છે એ હુમલો કરે છે અને એ વાઘણ હુમલો કરી અને નાનો ભાઈ બંગા એને ઉપાડી જાય છે. અને બિત્તુ ઘણો પ્રયત્ન કરે છે પણ બચાવી શકતો નથી. અને પછી એના મનમાં જે ક્રોધ છે, પોતાના પુત્ર સમાન નાના ભાઈને ગુમાવ્યાનું દુઃખ તો ખરું જ, પણ જે ક્રોધ છે, બદલાની, વેરની ભાવના છે અને સતત એ વિચારે છે કે એ જો સપડાઈ જાય, હાથમાં આવે એ વાઘણ, તો હું એને ત્યાં ને ત્યાં પતાવી દઉં. અને એક રાત્રે અજવાળિયાના દિવસો છે અને એક રાત્રે જંગલમાંથી અચાનક વાઘણના એકદમ મોટી ચીસો સંભળાવાની શરૂઆત થાય છે. અને એ ચીસો દર્દ ભરેલી હતી. એ ખાલી ત્રાડ નહોતી પણ દર્દ ભરેલી હતી. અને એટલે જરા બહાર નીકળી અને સલામત જગ્યાએથી અને ખબર પડે છે કે જે પેલું તળાવ હતું ત્યાં આગળ પાણીને રોકવા માટે જે એક દરવાજો લગાડ્યો હતો અને એના ઉપર જે લોખંડનું ચક્કર મૂકેલું હતું, એમાં વાઘણનું માથું છે એ ફસાઈ ગયું છે અને એ માથું કાઢી શકતી નથી. એટલે એ છૂટવા માટે થઈને તરફડિયા મારી રહી છે, ચીસો પાડી રહી છે. રાત્રિનો સમય છે એટલે બધા વિચારે છે કે એ જાતે એમાંથી નીકળી શકે એવી સ્થિતિ જ નથી, એટલે અત્યારે રાત્રે એને છંછેડવી નથી, રાત્રે ત્યાં જવું નથી, સવાર પડે એટલે આપણે ત્યાં જઈએ છીએ. અને પછી સવાર પડે છે અને જાય છે લોકો ત્યાં, તો જુએ છે તો વાઘણ નથી ત્યાં. અને એ જાતે નીકળી શકે એવી સ્થિતિ જ નહોતી. અને ત્યારે બિત્તુને પૂછવામાં આવે છે અને બિત્તુ જે વાઘણને ત્યાં ફસાયેલી જોઈ અને હાથમાં ફરસી લઈને એવું બોલતો હતો, હું કાટ દૂંગા, હું મારુંગા જ, ઈથે જ કાટ દેવા, એમ જે આવેશથી કહેતો હતો રાત્રે, એ નરમાશથી કહે છે કે વાઘણના બચ્ચા હતા અને જો વાઘણ મરી જાય તો એના બચ્ચાઓનું શું થાય. જે વેર લેવા તલસતો હતો એ બિત્તુ, બિલકુલ જેણે મહાભારત વાંચ્યું નથી, કોઈ શાસ્ત્રો વાંચ્યા નથી, પણ કુદરતી એનામાં જે માણસાઈ છે. અને આ જ્યારે કહે છે ત્યારે નાયકને મહાભારતનો પ્રસંગ યાદ આવી જાય છે કે મહાભારતમાં આપણે જાણીએ છીએ દ્રૌપદીના પુત્રો હણાયા અને એને મારનાર અશ્વત્થામાને જ્યારે પકડી અને દ્રૌપદી પાસે લાવવામાં આવે છે ત્યારે દ્રૌપદી કહે છે કે હું તો સંતાન વિહીન થઈ છું, પણ હવે મારે અશ્વત્થામાની માતાને સંતાન વિહોણી કરવી નથી. એને સંતાન વિહોણી કરી અને એને એવા મારા જેવા દુઃખમાં એ પણ સબળે એવું મારે કરવું નથી. અને એ માથાનો મણી ઉતરાવી લે છે, જાણીતી કથા છે, અને એને જીવતો છોડી દે છે. તો આ આખી વાત માતૃભાવ અને એની વિશાળતા
વાત્સલ્ય ભાવ, બચ્ચા છે માટે વાગણને જવા દીધી, પોતાનો વેર ભૂલી ગયો. તો આ બિત્તુ બંગા એ બંને પાત્રોની જોડી, એનો એક અદ્વિતીય પરિચય લેખકે આ પ્રસંગથી આપ્યો છે. ખાસ કરીને બિત્તુમાં પડેલું આ સંવેદનશીલ હૃદય અને માનવતાની સહૃદયતાની આવી ઊંચી કોટી, એનો પરિચય લેખકે આપણને કરાવ્યો છે. એક વિશિષ્ટ પાત્ર, આ નવલકથાનું બહુ જ બળવાન એવું પાત્ર, અને સાથે સાથે આ નવલકથાના કથા પ્રવાહને વેગ આપનારો, એને ક્લાઇમેક્સ તરફ લઈ જનારો એવું એક મહત્વનું પાત્ર જે છે એ છે પુરિયા. નાયક જ્યારે મુંબઈથી ભોપાલ ટ્રેનમાં આવે છે અને ટ્રેનમાં પછી આ આશ્રમમાં જવા માટે જે સ્ટેશને ઉતરે છે, એ વખતે ટ્રેનના ડબ્બામાં એક હસતી ગાતી અને બહુ જ નટખટ એવી યુવતી છે. અને જ્યારે ટ્રેનમાંથી એ ઉતરે છે અને જંગલ પસાર કરીને પેલા આદિવાસી કેન્દ્ર સુધી જવાનું છે, ત્યારે પણ જે મદદ કરે છે હસતી ગાતી, એ પુરિયા. પછી આશ્રમમાં પરિચય વધે છે અને ખ્યાલ આવે છે કે એ પુરિયા એને એના પતિ સાથે બન્યું નહોતું, એટલે એ પોતાની મોટી બહેનને ત્યાં પાછી આવી હતી. અને મોટી બહેનનું નાનકડું બાળક, એ એને ખૂબ વહાલું હતું, એને માતૃવત એ ચાહતી હતી અને એને રમાડતી, એને પોતાના જીવનનો આધાર માનીને જાણે કે જીવતી હતી, એમ કહીએ તો ચાલે. એટલી બધી ચાહતી હતી એ પોતાના ભાણેજને. અને બનેવી પણ સ્વાભાવિક રીતે આ એકદમ સરહૃદય ભોળી એવી કન્યા છે, એને પોતાના પરિવારમાં સ્થાન પણ આપે છે, માન પણ આપે છે, સ્નેહ પણ આપે છે. પણ એક તબક્કે જે મોટી બહેન છે એના મનમાં ઉભાવ જાગે છે અને એને એવું લાગે છે કે કદાચ પતિ છે એ નાની બહેન તરફ આકર્ષાયો છે. પણ એક ઘટના બને છે અને એને તક મળી જાય છે. બહુ જ કરુણ એવી ઘટના બને છે અને એ એક સવારે નાનું બાળક ક્યાંય જડતું જ નથી, પુરિયા પણ ક્યાંય જડતી નથી. અને ગામ લોકો છે, આશ્રમવાસીઓ અને બીજા લોકો, એ પુરિયાને શોધવા માટે અને પેલા બાળકને શોધવા માટે જંગલમાં ભટકી રહ્યા છે, શોધી રહ્યા છે. એવામાં અચાનક એક ઝાડ નીચે પુરિયા બેઠેલી છે અને એના ખોળામાં પેલું ખોવાયેલું બાળક છે, મોટી બહેનનું સંતાન, અને એ મૃત છે. અને પુરિયાના મોં ઉપર, એના ગાલ ઉપર, એના હોઠે લોહીના નિશાન છે. અને એણે પેલા બાળકને પોતાના ખોળામાં એકદમ છાતી સરસું ચાંપી રાખ્યું છે. એ જોતાની સાથે લોકો બૂમ પાડી ઉઠે છે કે આ પુરિયા જોતામાં લોકો એને પકડી લે છે, સ્વાભાવિક રીતે જ એ આદિવાસીઓ એને પકડી લે છે. અને જોતામાં વાયુ વેગે આખા જંગલમાં વાત પ્રસરી જાય છે, પુરિયા ડાકીન ભૈલી હો. પુરિયા ડાકીન ભૈલી હો એનો નાદ આખા જંગલમાં ગુંજી ઉઠે છે. નગારા, એ લોકોના જે ઢોલ વગેરે વાગે છે. અને એને બાંધી, સાંકળથી બાંધીને એના જે પંચ છે એ ભેગું થયું છે, એને પકડીને લઈ ગયા છે, સાંકળથી એક જગ્યાએ લઈ જઈને બાંધી છે. અને આખા જંગલમાં પુરિયા ડાકીન ભૈલી હો એ વાત ફેલાઈ છે. અને જેવી હાફળો ફાફળો એક આશ્રમવાસી આવી અને આખી ઘટનાની વાત સુપ્રિયાને કરે છે, અને સુપ્રિયા તત્કાલ એના જે સાગરીતો છે વનવાસી, એમાંથી એક જણને બોલાવે છે અને કહે છે કે કાલ સવાર થતા સુધીમાં આ ખબર છે કાલે વાલી માઈને પહોંચાડો. અને કેવી રીતે પહોંચાડવાની છે, જો વનવાસીઓ પાસે જે કળાઓ છે એનો પણ આ નિમિત્તે આપણને પરિચય મળે છે. જંગલમાં જોજનો દૂરની જગ્યા ઉપર પગે ચાલીને કે દોડીને જવાનું શક્ય જ નથી ટૂંકા સમયમાં. અને ત્યારે વનવાસીઓએ, દક્ષિણ ગુજરાતમાં મેં નજરે જોયું છે, નાના હતા ત્યારે એ રીતે રમતા પણ હતા, સ્કૂલોમાં પણ એ વખતે રમત હતી. અને તે છે વાંસની જે લાકડી, એટલે જે વાંસનો દંડ, એના ઉપર નીચે એક લાકડાનો ટુકડો છે એ ફિટ કર્યો હોય, એના ઉપર આપણે આપણો પંજો ટેકવી શકીએ. આવી બે લાકડી એ બે હાથમાં પકડવાની છે, નીચે જે લાકડાનો ટુકડો એના પર પંજાને સેટ કરવાનો છે. અને એમ કરવાથી પગની લંબાઈ વધી જશે, એટલે લાકડીનો જેટલો લાંબો ડાંફો, જેટલું લાંબુ ડગલું ભરવું હોય એટલું લાંબુ ડગલું ભરી શકાય. આ એક કળા છે કે જોજોનો દૂર તમે મર્યાદિત સમયમાં એવી રીતે પહોંચી શકો. અને જે માણસને સંદેશ આપવા રવાનો કર્યો છે એ આનો જાણકાર છે. અને સવાર સુધીમાં કાલેવાલી માય અને અલાબક્ષ ફકીર એના સુધી સમાચાર પહોંચ્યા છે. સુપ્રિયા પુરિયાની માતાને જઈને મળે છે દરમિયાનમાં, કે
પુરિયા છે એને લોકો મારી નાખશે, એને ડાકણ સમજીને એને હત્યા કરશે, તો તારી દીકરી તને વાલી નથી, એને ગમે તે રીતે આપણે છોડાવીએ, તું એને સોંપી દે, એના કરતા અમને સોંપી દે. પણ માં એ લોકોથી ડરે છે અને એ પગલું ભરતી નથી. અને અંતમાં જ્યારે આ સુપ્રિયા છે એને બીજે દિવસે વનવાસીઓ છે ચારે, અને ઢોલ વાગ્યો છે, ચારે બાજુથી જંગલમાંથી વનવાસીઓ ઉભરાઈ આવ્યા છે, અને એક જગ્યા પર સુપ્રિયા છે એને સાંકળથી બાંધી અને રાખી છે, અને લોકો ચારે બાજુ તીર કામઠા લઈને ઊભા છે. જેવો આદેશ થાય એની સાથે એનો વધ કરવાના છે. અને એ વખતે અંતિમ ક્ષણોની અંદર અચાનક દૂરથી કાલેવાલી માઈ છે એ આવતા દેખાય છે. એની સાથે જ અલાબક્ષ ફકીર આવ્યા છે, અને વનવાસીઓ એમને જોતાની સાથે જે ટોળાઓ ઊભા છે એ બે ભાગમાં વહેંચાઈ જાય છે, અને એમને જવા માટેનો રસ્તો કરી આપે છે. અને અલાબક્ષ ફકીર કાલેવાલી માઈ સુપ્રિયા સુધી પહોંચે છે, અને જઈને કહે છે એના જે પંચના મુખી છે એને કે આને કાલેવાલી માઈને જો આપણે સોંપી દઈએ તો ચાલશે, તમે એને મારી નાખવાના છો, કાલેવાલી માઈ એને સજા કરશે, તમે શું કામ આ પાપ વોરો છો? અને પેલા શંકા વ્યક્ત કરે છે કે એ તો ડાકણ છે અને એ છૂટીને નીકળી જશે, અને કહે છે કે ના, એવું નહીં જ બને. અને પછી અલાબક્ષ ફકીર છે પોતાના હાથમાં હથેળીમાં સળગતો અંગારો લે છે. તમે કલ્પના કરો, સળગતો અંગારો લઈ અને આગળ ચાલે છે. એની પાછળ સુપ્રિયા, એની પાછળ છે એ પુરિયા અને કાલેવાલી માઈ એ જાય છે. આ આખું એ દ્રશ્ય એક બાજુ માનવતાનો પરિચય કરાવે, બીજી બાજુ કેવી કટોકટીની ક્ષણોમાં ત્યાં આગળ વનવાસીઓને જીવવાનું છે, પોતાનું રક્ષણ, એનો પણ એક સંકેત આપે. અને આ તો એક પ્રસંગ કયો, પણ એ જાય છે કાલેવાલી માઈને ત્યાં, અને ત્યાં આગળ હંમેશા ત્યાં ગયેલી વ્યક્તિ પછી બહાર આવતી નથી. માં શું સજા કરે લોકો જાણતા નથી, પણ અંતમાં એ રહસ્ય ખુલે છે કે આ પ્રકારે જેને પણ સજા થઈ હોય તો એને છોડાવી અને આશ્રમમાં લઈ આવે છે. એને આશ્રમની હદની બહાર નહીં જ જવાનું, અને ત્યાં સલામત સ્વમાન ભર્યું જીવન એ જીવે છે. અને કથાનાયક ધીરે 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 આ બધા પ્રસંગો છે એના પરિચયમાં મુકાતા શરૂઆતમાં એનું જે ભૌતિકતાવાદી વલણ હતું એનાથી ધીરે ધીરે મુક્ત થતો જાય છે. એક અકસ્માત એને જ્યારે નડે છે જંગલમાં, અને એણે એક સ્થળ પર, જ્યાં અકસ્માત થયો એની નજીકનું સ્થળ, ત્યાં એણે આરામ ફરજિયાતપણે કરવો પડે એવી સ્થિતિ સર્જાય છે, અને ત્યાં પાત્ર ઉમેરાય અને શાસ્ત્રીજી, અને એ શાસ્ત્રીજી સાથેની ચર્ચામાં આપણી ભારતીય ફિલોસોફી, આપણું તત્વજ્ઞાન, એની ગહન ચર્ચા ત્યાં આગળ થાય છે. અને એ રીતે નવલકથાની એક નવો આયામ, ઊંડો આયામ ત્યાં આગળ મળે છે. ધીરે 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 નાયકની અશ્રદ્ધાનું ઉન્મૂલન થતું જાય છે, અને નવલકથાને અંતે જતા એને એવું લાગે છે કે વનવાસીઓમાં જે પોતાને અંધશ્રદ્ધા લાગતી હતી નર્મદા માટેની, અને એવું કહેતો હતો કે પુરાવો મળે તો જ હું એને પ્રમાણ માનું કે નર્મદા છે, નર્મદે હર, એમ કહીને જે લોકો એની પ્રદક્ષિણા કરે છે એને એ માનતો નહોતો. એને બદલે એ પોતે પ્રદક્ષિણા કરે એવી મનસ્થિતિમાં એ મુકાય છે. અને એ પ્રદક્ષિણાના પથ ઉપર જતા એને ધીરે 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 એ જે અનુભવો થતા જાય છે, અને જે જાડેશ્વર પાસેની જંગલ ઝાડીઓની અંદર ત્યાંની પરંપરા પ્રમાણે કાબાઓ એને લૂંટી લે છે, અને એ વખતે એના વસ્ત્રો પણ લૂંટાઈ જાય, એ ત્યાંની પરંપરા છે. અને એ વખતે પછી કંતાનનો ટુકડો આપ્યો છે એ વીંટીને ભૂખ્યો તરસો નાયક નર્મદા કાંઠે સૂતો છે, અને સાવ તદ્દન, એટલે 2-3 દિવસથી કશું ખાધું નથી, અશક્ત છે. અને એ વખતે સૂર્યનો તડકો એના ઉપર પડી રહ્યો છે, નર્મદાનું પાણી એ સૂર્ય કિરણમાં ચળકી રહ્યું છે, અને એ વખતે એને કાને શબ્દ પડે છે, લે, ખાઈ લે. અને એ મહાપરાણે આંખો ખોલીને જુએ છે તો એક કન્યા મકાઈનો ડોડો લઈને એની પાસે ઊભી છે, અને એને આપી રહી છે કે તું ખાઈ લે. કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં, આપણે આપણી સંસ્કૃતિ. અને એ પૂછે છે કે શું નામ છે તારું? અને દૂરથી જાણે કે પડઘાતો આવતો હોય એવો અવાજ એને સંભળાય છે કે રેવા. અને જાણે કે રેવા પ્રત્યક્ષ થઈ અને એના જીવનનું રક્ષણ કરતી હોય એવી અનુભૂતિ એને થાય છે. અને એ પોતાની ડાયરી, પોતાનો કેમેરો, પોતાની બધી વસ્તુ એ નર્મદા તટના પથ્થર ઉપર છોડી અને
ત્યાંથી નીકળી જાય છે. આ મેં બહુ સંક્ષેપમાં આખી વાત કહી, પણ ભૌતિકતાવાદી સંસ્કૃતિમાંથી ઉછરીને આવેલો, એને જ સાચું માનતો એવો નવલકથાનો નાયક કથાને અંતે વનવાસીઓમાં પડેલી અખૂટ શ્રદ્ધા, અખૂટ પ્રેમ, એમનું ભોળપણ, એમનો ચારે બાજુ એમનો પરસ્પર સાથેનો એક જે સાયુજ્ય ભાવ, પ્રકૃતિ સાથેનો પણ સાયુજ્ય ભાવ, આ બધાની પ્રતીતિ કરતો કરતો છેવટે અહમ વિગલનની સ્થિતિ સુધી પહોંચે છે. એનો આખો એ જે ચેતો વિસ્તાર છે, નાયકના આ ચેતો વિસ્તારમાં, હવે હું અટકીને એવું કહીશ કે નાયકના આ ચેતો વિસ્તારની સાથે વાચક તરીકે જો તમે સરહૃદય વાચક હો તો તમારો ચેતો વિસ્તાર પણ થાય છે, આપણો ચેતો વિસ્તાર પણ થાય છે. સુપ્રિયા એ છેવટે રહસ્ય ખુલે કે કાલેવાલી માઈની જ પુત્રી છે, અને કાલેવાલી માઈ એણે નાનકડી દીકરીને છોડી અને વનવાસ એટલા માટે સ્વીકાર્યો હતો કે એને આ લોકોની સેવા કરવી હતી. આ પણ બહુ માર્મિક સંદેશ છે કે એને સુધારવા માટે નહીં, પણ એમના દુઃખ દર્દ સુધારવાનો અર્થ એ થયો કે આપણે એનાથી ચડિયાતા છીએ, આપણે એનાથી ઉપર છીએ. આપણે ઉપર છીએ એવું નહીં, આપણા કરતા અનેક બાબતો સારી એમનામાં પડેલી છે જે આપણામાં નથી. આપણે એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે. એટલે એમને સુધારવાના કોઈ ખ્યાલથી નહીં, પણ એમને જે તકલીફો છે એમાં સહાયરૂપ થવાના ખ્યાલથી કાલેવાલી માઈ, અલાબક્ષ ફકીર અને પછી સુપ્રિયા પણ ત્યાં આગળ વસ્યા છે. તો આ આખી નવલકથા તત્વમસી, એમાં એક તરફ નર્મદાના વહેતા પ્રવાહ જેવું ભારતીય સંસ્કૃતિનું જીવંત અને પ્રવહમાન રૂપ પડેલું છે, બીજી બાજુ ભારતીય સંસ્કૃતિમાં પડેલું ઊંડું અધ્યાત્મ ચિંતન અને માનવતાવાદી, ઉદારતાવાદી એવું દર્શન એની અંદર પડેલું છે. અને ત્રીજી બાજુ આ નવલકથા કેમ કળા દ્રષ્ટિએ ઉત્તમ બને છે, તો ચરિત્ર બની શકે એવા જીવંત પાત્રો. નવલકથાના વિવેચકો જાણે છે કે રાઉન્ડ કેરેક્ટર અને ફ્લેટ કેરેક્ટર, તો આ ફ્લેટ કેરેક્ટર નથી, આ રાઉન્ડ કેરેક્ટર છે, સતત વિકસતા જતા. નવલકથાના આરંભે નાયક છે, એના કરતા નવલકથાના અંતે એ જુદો છે. તો આવા ઉત્તમ ચરિત્રો એને કારણે અને સર્જનાત્મક ભાષાને કારણે આ નવલકથા અત્યંત આસ્વાદ્ય બની છે, કળા દ્રષ્ટિએ ઉત્તમ બની છે. તો એક બહુ જ મહત્વના એવા વિષયની સાથે, અને મેં કહ્યું એમ સરસ્વતી ચંદ્ર પછી ભારતીય સંસ્કૃતિને વિષય બનાવીને લખાઈ હોય ગુજરાતીમાં કોઈ નવલકથા અને સફળ નવલકથા, તો તે મસી છે. મારો સમય પૂરો થવા તરફ છે, એટલે હું અહીંયા અટકીશ અને તમને સૌને આપીશ કે આ નવલકથા વાંચો એટલું જ નહીં, એમાં જે સંદેશ શબ્દ તો બહુ ભારેખમ છે, પણ તમને વાંચતા જે ચેતો વિસ્તાર અનુભવાય, જે પ્રતીતિ જાગે, કુદરત, મનુષ્ય જાતિ અને સમગ્ર સૃષ્ટિ એને માટેના પ્રેમની, સમભાવની, તો એના તરફ તમે આગળ વધજો. વાંચ્યા પછી બંધ કરો, એની સાથે સંવેદનને પણ અટકાવી દો, એવું ન થવા દેશો. આ પ્રકૃતિ સાથે આપણા દેશની ઉન્નતિને માટે આપણે આપણી સંવેદનાને, આપણી સરહૃદયતાને અને પોઝિટિવિટી, હકારાત્મકતાને કામે લગાડીએ. એવી રીતે આ નવલકથા વાંચો, એટલું કહી મારી વાત અહીંયા પૂરી કરું છું. નવલકથાઓ ધ્રુવ ભટ્ટની જ્યાંથી મળે, જેટલી મળે તમામ વાંચજો, એવું પણ અચૂકપણે હું કહું છું. જીવન ભારતી અને સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ એક ઉત્તમ શ્રેણી તમે શરૂ કરી છે, એનો આનંદ વ્યક્ત કરી અને મારી વાતને અહીંયા આગળ પૂરી કરું છું. આભાર, ધન્યવાદ. થેન્ક યુ સો મચ મેમ. જેન્યુનલી ધ્રુવભાઈને એટલે દાદા સાથે જયારે વાત કરેલી ત્યારે પણ થઈ, એક તો એ બહુ જ મજાના માણસ છે, ગાય તેના ગીત એવું એ કહે છે અને માને છે કે તમને ગાતા ફાવતું હોય. એકવાર અહીંયા જ કાર્યક્રમમાં અમે મળેલા અને ત્યારે એમણે મને કીધું, તને ગાવાનું ગમતું હોય તો બધા ગીતો તારા છે, તું લઈ લે. કેમ કે અને સૌથી મજાની સરપ્રાઇઝિંગ મેટર તો એ છે કે એટલે મારા જેવા જયારે હું વાત કરું છું ત્યારે હું તમામ પેઢીના પ્રતિનિધિ તરીકે વાત કરું છું કે વિડીયો પર જયારે કોઈ કાવ્ય નું પઠન કરીએ અને એ લિંક એમના સુધી પહોંચે તો એ લિંકને ખોલીને જુએ, એ સાંભળે અને પછી કોલ પણ કરે, એ વોઇસ મેસેજ પણ કરે કે મને આમાં ખૂબ મજા આવી રીતે થયું, મારે આ જાણવું છે. આ એક વ્યક્તિ તરીકેની અને
એ જ રિફ્લેક્શન જે છે એ એમની કૃતિઓમાં પણ થાય છે. તત્વમસી મેં 2 થી 3 વાર વાંચી અને મેં પોતે રેવા 3 વાર જોઈ, 1 વાર સુરતમાં, 2 વાર અમદાવાદના થિયેટરમાં. અને વાંચતી વખતે પણ એવું લાગે કે જાણે તમે એક ખડકાળ પ્રદેશ પર ચાલી રહ્યા છો. તમે પોતે પરિક્રમા વખતે ઝાડી ઝંખરામાંથી પસાર થાવ છો, તમારા વસ્ત્રો ઝાડીઓએ ખેંચી લીધું અને હવે તમે પાછો એક નવો જન્મ શરૂ કરો છો. તમે જન્મ્યા એવી સ્થિતિમાં આવી ગયા. ખરું, સાચી વાત. એ જે આ વાત હું એટલા માટે કરું છું કેમ કે એક તો મને તત્વમસી મેં પહેલા જ કીધું કે ધ્રુવ ભટ્ટ પોતે આ નામ એમનું કંઈ પણ સર્જન એ મારું ફેવરિટ છે. એ મને બહુ જ ગમતી રચનાઓ છે બધી જ. એમના ગીતો, એ ગીતો જે અવાજમાં ગવાય છે, અવાજ પણ એટલી જ ખરજવાળું ને જમીન સાથે જોડાયેલા અવાજો હોય છે. એટલે એ પણ વાત તત્વમસીની તો મને લાગે છે તમે કીધું કે તમે તો આ એક ચેપ લગાડ્યો છે. મૂળ કામ આપણું એટલું જ છે કે ચેપ લાગવો જોઈએ, બસ પ્યાસ बढ़नी चाहिए. અને જેમ આચાર્ય મમ્મટે કીધું છે કે શું કામ વાંચવું, સંદેશ મળે ના મળે. ક્યાંય રામાયણમાં એવું કહ્યું જ નહીં કે રામાદિવત વર્તિતવ્યમ ન રાવણાદિવત. રામની જેમ બનો અને રાવણની જેમ ના બનો, એવો સંદેશ લોકોએ મેળવ્યો. રાઈટ, ક્યાંય વાલ્મીકીએ કીધું નહીં. તો સેમ વે એક તો મમ્મટનું મને ખૂબ ગમે છે સંસ્કૃતના સ્ટુડન્ટ તરીકે પણ, કે કાવ્યમ યશશેર્થ કૃતે વ્યવહાર વિદે અશ્વેત રક્ષતે કાંતા સંમિતતયો ઉપદેશો છે. એમાંથી ઉત્તમ છે કાંતા સંમિતતયો. પ્રેમિકાની જેવો આનંદ આપે. એટલે એટલા માટે વાંચવું જોઈએ કે બસ મજા આવે. પછી તો જેને જે મળતું હોય તે મેળવે, જેને જે જોઈતું હોય તે મેળવે, જેમની આંખોમાં જે ખૂટતું હોય તે એમના સુધી પહોંચે. પણ જસ્ટ કે આ ફ્લોમાં એકવાર આપણી સાથે ડૂબકી મારીને તરે, પછી એ જાતે નક્કી કરે કે અમને કેટલું કરવું છે અને ક્યાં સુધી કરવું છે. રાઈટ, ખરી વાત છે. એટલે તત્વમસીની વાત કરતા મને એ પણ કહેવાનું મન થાય કે આપણી જે ભારતીય નવલકથાઓ છે, એટલે એમાં ગણદેવતા હોય, તારાશંકર બંદોપાધ્યાય, એ જ રીતે વિભૂતિભૂષણ બંદોપાધ્યાય એમની આરણ્યક નવલકથા છે, યુ આર અનંતમૂર્તિની સંસ્કાર છે. આ બધી નવલકથાઓ જે છે ભારતીય નવલકથાઓ, એ ભારતીય નવલકથાઓની હરોળમાં બેસે એવી નવલકથા ધ્રુવભાઈએ આપણને આપી છે. અને મને આનંદ એ વાતનો છે કે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક એમની આ નવલકથા માટે જાહેર થયું એ પહેલા મેં મારા લેખમાં, આ પુસ્તકમાં એ લેખ છે, તો એમાં મેં લખ્યું હતું કે ધ્રુવ ભટ્ટ એ માત્ર નવલકથાકાર નથી, પણ રાષ્ટ્રીય કક્ષાએ એ પહોંખાય એવા નવલકથાકાર છે. અને થોડા સમય પછી આ દિલ્હી સાહિત્ય અકાદમીના પારિતોષિકની જાહેરાત થઈ હતી. તો ભારતીય નવલકથા પ્રવાહમાં પણ જેનું નામ અચૂક લેવું પડે એવા નવલકથાકાર એ ધ્રુવ ભટ્ટ છે. અને પાછા કેટલા સરળ, તમે કહ્યું એમ સહજ, સરળ, પ્રેમાળ. એટલે આ પણ બહુ મોટી વસ્તુ છે. અને બધાની સાથે પ્રામાણિક, સરળ, સહજ, પ્રેમાળ અને એની સાથે પ્રામાણિક રહેવું જરાય સહેલું નથી. એ છે. મારી મેં એમને અધિકારપૂર્વક કોલ કરેલો, મેં માંગણી કરેલી કે દાદા તમારે વાત તો કરવી જ પડશે આ શ્રેણીમાં. એટલે એમણે મને બહુ જ સરળતાથી એવું કીધું કે જો બેટા, તું દેખાય છે ને સ્ક્રીન ઉપર સારી, એવો હું દેખાતો નથી, એટલે હું વાત નથી કરવાનો. એકલા બબડવું મને ફાવે નહીં. અને આ મોબાઈલ સામે જોઈને એકલું બબડવું, એ તું જે કરે છે હું જોઉં છું, મને મજા આવે છે, પણ તું કર. અને આ શ્રેણી સારી ચાલે છે, પણ હું આવી રીતે તો હું નહીં બોલીશ એકલો. એટલે પ્રામાણિકતાની સાથે સરળતા અને એક તમે અજાત શત્રુ તરીકે લોકોના હૃદય સુધી છવાઈ જાઓ, એમની ધ્રુવ ભટ્ટ પોતે એક અલગ શૈલી છે. મને તો એવું લાગે કે ધ્રુવ ભટ્ટ એક સ્ટાઇલ છે, એક વર્સેટાલિટી છે, કે જેને કોઈ માપદંડમાં કોઈ પ્રિડિક્ટ કરીને તમે બાંધી ના શકો. એ બસ જાય છે. એ કોઈ ગતાનુગતિકમાં નથી, એ કોઈ પગદંડીને અનુસરવામાં નથી. એ જે ચાલે છે તે પગદંડીઓ સર્જાય છે. તો આ એપિસોડ આપણે બંને ધ્રુવ ભટ્ટને સમર્પિત કરીએ છીએ. સાદર સપ્રેમ, રાઈટ. અને હું એમને આ વાત પણ પહોંચાડીશ, ઓફકોર્સ આ લિંક પણ પહોંચાડીશ અને એમને કોલ પણ કરીશ તમારા તરફથી પણ, આપણા બધાના તરફથી, આપણા બધાના પ્રિય સર્જક, આપણા બંનેના અત્યારે તો ઓન સ્ક્રીન આપણે બંને છીએ ત્યારે. બિલકુલ.
હા અને હા તમે પણ ખૂબ જ પ્રેમથી આ વાત કરી, ખૂબ જ પ્રેમથી. આઈ જસ્ટ લવ ઇટ. સો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. અને આ આપણી શરૂઆત છે, આ રીતે પ્રત્યક્ષ મળીએ છીએ. ક્યાંય મને તો બરાબર. ટેકનોલોજી ક્યાંય નડતી હોય ને એવું ફીલ જ નહીં થતું. સાચું કહું છું, મને એવું જ લાગે કે આપણે સાથે જ બેઠા છીએ. બિલકુલ સાચી વાત છે. આ અને નવા સમયનો નવો આયામ છે. જી, ઇટ્સ ન્યુ નોર્મલ. બિલકુલ બિલકુલ. તો થેન્ક યુ સો મચ. ક્યાંય તમારા વ્યક્તિત્વમાં ઉંમર વર્તાતી નથી. ક્યાંય સાચું, એકદમ સાચું કહું છું. ક્યાંય એવું લાગતું નથી મને કે હું કોઈ મારાથી 2 દાયકા પહેલાની વ્યક્તિ સાથે વાત કરું છું. મને એવું જ લાગે છે કે હું વર્ષોથી એ જ વ્યક્તિ સાથે રહું છું અને વર્ષોથી મારો અધિકાર હોય એટલી સરળતાથી તમારી સાથે વાત કરું છું. એના માટે થેન્ક યુ સો મચ. એ તમામ બાબતો માટે અને અમારી સાથે જોડાવા માટે, આટલી પ્રેમથી અમારી સાથે, અને આટલું સુંદર આસ્વાદ કરવા માટે કે જે કોઈ પણ સ્તરની વ્યક્તિને એવું લાગે કે આ મારા માટેનું જ છે. એટલી સહજતાથી તમે વાત કરી, એના માટે થેન્ક યુ સો મચ. અને આવતીકાલના મણકાની જાહેરાત કરું છું. આવતીકાલે બહુ જ જાણીતા પત્રકાર, વ્યંગ્ય લેખક, કટાર લેખક અને લેખક ઉર્વિશ કોઠારી. યસ, બહુ જ જાણીતું નામ છે. તો ઉર્વિશ કોઠારી વાત કરશે રાગ દરબારી, કે શ્રી લાલ શુક્લની હિન્દીમાં આ વ્યંગ્ય કથા છે, રાગ દરબારી. તો એના વિશે ઉર્વિશ કોઠારીને સાંભળવું એ પણ એક લાવો છે. અને એમની શૈલીમાં જ્યારે આજનો આસ્વાદ કરાવશે તો આપણે ડેફિનેટલી કાલે આ જ સમય 11 વાગે જોડાઈશું. આ મણકાને અહીંયા વિરામ આપીએ છીએ. વન્સ અગેન થેન્ક યુ સો મચ.